હેલો મિત્રો, આજે બતાવું આખું ટીંગાણું. પહેલાં બીજું જોવું. જો આજે બંસીદ એન્ટરપ્રાઇઝ કંપનીમાં અમારે જે માલ અનલોડિંગ કરવા માટે ગાડી આવેલી ને જેવું બે ક્રેન બોલાવી છે. જો બે ક્રેન આવેલી છે અને એ ચાલુ કરે છે આગળ એ માલ ઉતારવાનું. ત્યાં આવી ગયા છે બે આખલા, મતલબ ઢીંગાણું કરવા. ખુલ્લો પ્લોટ પડી જાય, મોટી જગ્યા હતી અમારી કંપનીમાં. એને એમ છું કે મજા આવશે, ચલો અહીંયા ઢીંગાણું કરીએ. તો મિત્રો એમાં એવું છે કે માલ ઉતારવાની શરૂઆત નહોતી કરી, હજી બધું ઓકે કરી રહ્યા હતા. અહીંયા આખલા આવી ગયા. આ અમારે ગાડી આવી ગઈ છે અને બંને ક્રેનથી ઊંચી કરીને માલ ઉતારવાનો હોય. ક્રેન છે માલ ઉતરે નહીં આ. અને મિત્રો એમાં એવું છે કે આ જે માલ ઉતરશે ને એ બંને ક્રેનથી કન્ટેનર ઊંચું કરશે અને ઉતારશે. પણ એમાં એવું છે કે એ પહેલાં તો આખલા આવી ગયા, ફિલ્મ કરીને જતા રહ્યા. જો વ્યવસ્થિત કરી ગોઠવ્યો છે, ક્રેન પણ બને છે. હવે રિટર્ન લાવીને એની સામે રાખી દેશે ગાડી. મસ્તની ક્રેન ઊભી રહી ગઈ છે, ક્રેન મસ્ત ફિટ થઈ ગઈ છે. થોડોક બપોરનો ટાઈમ હતો મિત્રો, એટલે આખલા આવી ગયા હતા. બાકી તો કોઈ ન આખલા બાંધે. જો મિત્રો આવી ગઈ ગાડી, આવી ગઈ આપણી. શાક છે આ, કાણા શાક, કાના શાક. તો મસ્ત ક્રેન ગોઠવાઈ ગઈ ને જો હવે આવશે આપણે આખલા. જે ઢીંગાણું અમારા કંપનીમાં આવીને કરી ગયા છે. ગેટ ખુલ્લો રહી ગયો તો એમાં આવી ગયા છે, બાકી તો ના આવે. જો આવી ગયા આપણે હોય લાકડાનો સોલ પીડો એટલા માટે. ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. હવે આપણે એને હાંકવા પડશે, નહીંતર કંઈક મશીન અરે પટકાય, નુકસાની આપણે વધે. એ બાંધે તેને બાંધવા ન દેવાય, આગળ રવાના. પાણીની સુવિધા ન હોય ને મસ્તીનો વિડીયો ઉતારલો કરીએ. હવે એને આંકવા પડશે, મૂકવા પડે. જો પાછા હવે નીકળી જશે ધીરે ધીરે. બાંધતા લાકડા ફરતે થતા વૈયા જાય, લાકડાની આડેથી વૈયા જાય. ડાયરેક્ટ પાસે તો જવાય નહીં, ક્યાંક હાથમાં લાકડી લઈને જવું પડે એટલે વાર લાગે થોડી, બાકી તો વહી આવે. હવે નીકળી જશે લાકડા પાછળ થઈ. તો જાય છે દિવાલ પાસે, ત્યાંથી વૈયા જાય. આપણે વાહે જાય, બાકી તો જાય નહીં. મજા પડી ગઈ છે કંઈક તો એને બાંધવાની, કંઈ બધાય નહીં ને. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અમારી માલ ગાડી ખાલી કરવાની હતી, એને કરી ઊભી રખાવી દીધી. એમ તો તોડે સારા છે બરોબર. ડાયરેક્ટ ગેટ બહાર, એટલો ગેટ ખુલ્લો હતો થોડો કહેવાય, એમાંથી અંદર આવી ગયો. હવે નીકળી જશે. હવે અમે ગાડી ખાલી કરશું, પણ એ નેક્સ્ટ